તો જંગલ અને જમીન ખેડાણ વિવાદ જે ચાલી રહ્યું છે, વિવાદ મુદ્દે અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, છેલ્લા 24 થી 48 કલાકથી નર્મદાની અંદર રાજકારણ છે તે ગરમાયેલું છે, ત્યારે જંગલ જમીન ખેડાણ વિવાદ મુદ્દે મોટા સમાચાર। સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું આવ્યું છે। મુખ્યમંત્રીએ સાંસદ મનસુખ વસાવાને બોલાવ્યા છે। આજે અથવા કાલે મુખ્યમંત્રી સાથે થઈ શકે છે બેઠક। સાગબારા જંગલ અને જમીન વિવાદ બાબતે આ બેઠકની અંદર થશે ચર્ચા। મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા। બેઠક બાદ જંગલ જમીન વિવાદનો અંત આવશે, કારણ કે છેલ્લા 24 થી 48 કલાકથી નર્મદાની અંદર આ સાગબારા જમીન અને જંગલ ખેડાણનો જે વિવાદ છે તે વિવાદ વધુ વકર્યો છે ને આજે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ સહિતના જે નેતાઓ છે ભાજપના તે ધરણા પર બેઠા હતા। ધરણા પર બેઠેલા સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને પણ ખખડાવ્યા હતા। ત્યારે હવે અત્યારે મનસુખ વસાવાને ગાંધીનગરથી તેડું આવ્યું છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મનસુખ વસાવાને બોલાવ્યા છે અને મનસુખ વસાવા આવતીકાલે અથવા આજે મોડી રાત્રે મુખ્યમંત્રી સાથે બેઠક કરી શકે છે અને બેઠકની અંદર જમીન અને જંગલ ખેડાણનો જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદ બાબતે ચર્ચા થશે અને વિવાદની બાબતે જે ચર્ચા અને બેઠક થશે તે બેઠક બાદ શું નિર્ણય આવે છે તેની ઉપર પણ સૌ કોઈની નજર રહેલી છે કે શું આ વિવાદનો અંત આવશે। વધુ માહિતી માટે મારા સહયોગી ભાવિક મારી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે। ભાવિક, છેલ્લા 24 કલાકથી દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે। મનસુખ વસાવા એ અધિકારીઓને ખખડાવતા જોવા મળી રહ્યા છે, ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે અને હવે એ જ વિવાદની અંદર અત્યારે ગાંધીનગરથી મનસુખ વસાવાને મુખ્યમંત્રીનું તેડું આવ્યું છે। ચોક્કસ ઉમંગ, જો વાત કરવામાં આવે તો નર્મદાના સાગબારામાં છેલ્લા 2 દિવસથી આમ તો આ વિવાદની શરૂઆત થઈ છે। એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેની અંદર ખેડૂતોને મળવા માટે જ્યારે ત્યાંના સાંસદ જે છે મનસુખ વસાવા તે જઈ રહ્યા હતા, ત્યારે વન વિભાગના કેટલાક અધિકારીઓ સાથે તેમની બબાલ પણ થઈ હતી, જે બાદ એક મીટિંગ પણ મળી હતી। નર્મદાના સાગબારા વિસ્તારમાં ચાલી રહેલા જંગલ અને જમીન ખેડાણ વિવાદને લઈને હવે ગાંધીનગરની હલચલ તેજ થઈ ચૂકી છે। સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરથી તેડું આવી ચૂક્યું છે। આ પ્રકારની એક માહિતી હાલ તો મળી રહી છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા મનસુખ વસાવાને બેઠકમાં બોલાવવામાં આવ્યા હોવાની ચર્ચા છે। મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો આજે અથવા તો આવતીકાલે મુખ્યમંત્રી સાથે મનસુખ વસાવાની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે। આ બેઠકમાં ખાસ કરીને સાગબારા જંગલ અને જમીન વિવાદ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા, સાથે જ મનસુખ વસાવા જે રીતે ખેડૂતોના સમર્થનમાં આવી ખેતર ખેડવાની જે વાત કરી રહ્યા છે, એટલે કે આ વાતને લઈ મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની વાત અને દાવો સૂત્રોએ અત્યારે કર્યો છે। જ્યારે હવે સૌથી મોટો સવાલ એ છે અહીંયા મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સાગબારાનો જંગલ અને જમીનનો જે વિવાદ છે એ શું ખરેખર ઉકેલાઈ જશે? શું સરકાર અને સાંસદ વચ્ચે કોઈ સમાધાનનો રસ્તો નીકળી જશે? આ બેઠકના પરિણામ પર અત્યારે સૌ કોઈની નજર જે છે તે જોવા મળી રહી છે, પરંતુ મહત્વની વાત એ કહેવાય કે સાગબારાનો આ વિવાદ છે છેક હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે, હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂક્યો છે। એટલે કે હવે આ વિવાદ ન માત્ર એક નાનો માની શકાય, પરંતુ આ વિવાદ ખૂબ મોટો થઈ ચૂક્યો છે। એટલા માટે જ હવે આ વિવાદને શાંત કરવા માટે સરકારના હાઈકમાન્ડમાંથી જે છે તે આદેશ અપાઈ ચૂક્યા છે અને લગભગ 2 થી 3 દિવસની અંદર જો કદાચ આ બેઠક કાલે મળે છે તો આ બેઠકમાં શું કઈ નિર્ણય લેવામાં આવે છે, જમીન અને જમીન ખેડાણને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદનો કોઈ અંત આવે છે, ઘીના ઠામમાં ઘી પડે છે કે કેમ, એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ મનસુખ વસાવા જે છે તે ખેડૂતોના સમર્થનમાં આવી અને એમના વિડીયો પણ આપણે જોયા છે, એમના એ પ્રતિક્રિયાઓ પણ એમની લગાતાર જે છે તે સામે આવી રહી છે અને જે સરકાર સામે પણ તેમણે સવાલ કર્યો હતો, અધિકારીઓ સામે સવાલ કર્યો હતો, સરકાર સામે, ભલે પોતે સરકારના પ્રતિનિધિ છે પરંતુ એમણે સરકારને પણ કહ્યું હતું કે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, અહીંયા આ રીતે નહીં ચાલે, અહીંયા આ રીતની કંઈક અલગ વ્યવસ્થા પણ કરવી પડશે। આ વાતને લઈને છેક ગાંધીનગરમાં ચર્ચા શરૂ થઈ હતી અને ખબર જ હતી કે 2 થી 3 દિવસમાં ગાંધીનગરનું તેડું આવી જશે અને આજે આ સમાચાર જે છે તેના પર મોહર લાગી છે। એટલે કે આજે અથવા તો કાલે, આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે સાંજ સુધીમાં આ બેઠક જો યોજાય છે તેની અંદર શું કઈ નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને લઈને પણ એક નવું અપડેટ જે છે તે ઉમંગ સામે આવી શકે છે। જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ। તો જે પ્રકારે સાંસદ મનસુખ વસાવાને અત્યારે ગાંધીનગરથી તેડું આવ્યું છે, જોવાનું રહેશે આજે મોડી રાત્રે અથવા આવતીકાલે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ શું સાગબારામાં ચાલતા એ જમીન જંગલ ખેડાણ વિવાદનો અંત આવશે કે પછી સાંસદ મનસુખ વસાવાની જે આ લડત છે તે લડત શરૂ રહેશે।